શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ દ્વારા ધોરણ 10 અને 12ના 2025-26ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો। આ પ્રસંગે સંસ્થાના ચેરમેન મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। એક કુશળ માર્ગદર્શક તરીકે તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે હું દરેક વિદ્યાર્થીને મારા સંતાન સમાન ગણું છું। મારી સૌથી મોટી ઈચ્છા મારા બાળકો જીવનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી છે। તમે જ્યારે શાળાના ઉંબરેથી બહાર ડગ માંડો છો ત્યારે અહીંના સંસ્કાર સાથે રાખજો। તમારી સફળતા માટે અમે હંમેશા પ્રાર્થના કરીશું। શાળા દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને ડિજિટલ યુગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેમને લેપટોપ અને ટેબ્લેટ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા। આ તકે શાળાના વિકાસમાં સહભાગી થનાર વાલીઓનો આભાર માનવામાં આવ્યો હતો તેમજ આચાર્ય અને શિક્ષકગણના અથાગ પરિશ્રમ અને માર્ગદર્શનની સરાહના કરવામાં આવી હતી। કાર્યક્રમમાં સાંસ્કૃતિક નૃત્ય, સંગીત અને મનોરંજક પ્રવૃત્તિઓએ રંગ જમાવ્યો હતો। અંતમાં સ્વાદિષ્ટ ભોજન સાથે વિદ્યાર્થીઓએ મન ભરીને યાદો તાજી કરી હતી। કાર્યક્રમનો અંત એક સુંદર સંકલ્પ સાથે થયો કે ભલે આ વિદ્યાર્થીઓ શાળા છોડી રહ્યા હોય પણ શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલના સંસ્કારો તેમના હૃદયમાં હંમેશા જીવંત રહેશે। મારું નામ ડૉક્ટર રાજેશભાઈ બોરીવાલ। અમારી સંસ્થાનું નામ શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ દ્વારા આયોજિત શ્રી અમારા ચેરમેન સર શ્રી મુકેશભાઈ પટેલના નિર્દેશનમાં અમારા 10માના અને 12માના વિદ્યાર્થીઓને આજે ફેરવેલ ફંક્શન રાખવામાં આવ્યું છે, જેમાં જે છોકરાઓ A1 A2 ગ્રેડ લાવ્યા છે એ સંસ્થા દ્વારા એને પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે। બીજી વસ્તુ એના સાથે એને પેરેન્ટ્સને પણ બોલાવવામાં આવ્યા છે। જે A1 ગ્રેડ આવ્યા છે જે છોકરાઓ એને અમારા સંસ્થા તરફથી લેપટોપ આપવામાં આવ્યા છે અને જે A2 ગ્રેડ આવ્યા છે એને ટેબ્લેટ આપવામાં આવ્યા છે। બીજી વસ્તુ આ છોકરાઓને 10મા અને 12મા માટે એના આગળ ભવિષ્યમાં સારા આગળ વધે એની અમારી શુભેચ્છા છે। બીજી વસ્તુ એના ઉત્સાહવર્ધન એન્જોય માટે અમે એક સિંગરનું પણ આયોજન કરવામાં આવ્યું। પછી એને મિમિક્રી અમે જૂનાગઢથી સર્વેશ તિવારી સાહેબને બોલાવ્યા છે। એ બધા ઉત્સાહવર્ધન માટે અમે આ છોકરાઓને સાથે ઉત્સાહવર્ધન એન્જોય બધું એના છેલ્લામાં આજે ફેરવેલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે। અમારે ટોટલ મળી બધી સંસ્થાને બ્રાન્ચ મળીને અમારે 1520 છોકરાઓને આજે ફેરવેલ ફંક્શન રાખવામાં આવ્યું છે।